વરસાદી સાંજ હોય અને આપણે સૌ કોઈને ઘરના બનાવેલા ઢોકળા ખાવાનું મન થતું હોય છે. તો અહીંયા તમારા ઘરમાં કોઈની પણ ડાયાબિટીસ છે અને કોઈ ચોખ્ખા નથી ખાઈ શકતા, તો અહીંયા માત્ર ને માત્ર ચણાની દાળ ઘરે પલાળો અને ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ઘરે બનાવો. ખરેખર આ ઢોકળા બધા જ લોકો ખાઈ શકે છે. પચવામાં હેલ્ધી છે અને સાથે સાથે એકદમ ટેસ્ટી બને છે. તો એકદમ પોચા બને છે, મજેદાર બને છે, સાથે સાથે ખાવામાં મજા આવે એવા આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે. તો ચલો જોઈએ મેં આ ઢોકળા કેવી રીતે બનાવ્યા છે તેની જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી. એકદમ ફટાફટ બની જાય છે, આથો પણ લાગ્યા વગર ફટાફટ આ ઢોકળા બને અને ટેસ્ટમાં સૌથી વધારે મજા આવે એવા બને છે. અહીંયા સૌથી પહેલાં મેં એક વાટકો ચણાની દાળને 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખી છે. સૌથી પહેલી પ્રોસેસ છે આ ચણાની દાળ પલાળવાની. તમારા પાસે ચણાની દાળ નથી તો તમે એક વાટકો ચણાનો લોટ પણ લઈ શકો છો, પરંતુ ચણાના લોટ કરતાં ચણાની દાળની અંદર જે પોષક તત્વ હોય, ચણાની દાળમાં આપણે દાળ જેમ પલાળીએ એટલે એના પોષક તત્વમાં વધારો થતો હોય છે. ઘણા બધા પોષક તત્વો આપણને મળતા હોય છે. તો આળસ કર્યા વગર આપણે આપણા ઘરના સૌ કોઈ સભ્યોને હેલ્થનું વિચારીએ અને ચણાની દાળ પલાળીશું. સાથે આપણે લઈશું સોજી. તો એક વાટકી ચણાની દાળ તો અડધી વાટકી આપણે સોજી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, સાથે આપણે અડધી વાટકી દહીં લેવાનું છે અને મિક્સરમાં ક્રશ કરતું જવાનું. તમારે સોજી ઉમેરવી હોય તો ઉમેરો, નહીંતર દહીં અને ચણાની દાળ બંને મિક્સ કરો અને એકદમ સરસ પેસ્ટ મિક્સરમાં ફાઇન ક્રશ કરી લો. નહીં વધારે પતલું, નહીં વધારે જાડું, એવું આપણે ઢોકળાનું જેમ આપણે કરીએ છીએ ક્રશ એ ટાઈપનું આપણે અહીંયા મિક્સરની અંદર પીસી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં થોડો ચણાની દાળ પલાળેલી સાથે સોજીનો લોટ ઉમેરીએ થોડો 1 ચમચી જેટલો અને 2 ચમચી દહીં. હવે આપણે બીજી વાર પણ એ જ પ્રોસેસથી આપણી પાસે જે થોડી ચણાની દાળ બચી છે એની અંદર અત્યારે હું સૂજી એડ નથી કરતી, માત્ર દહીં ઉમેરી અને થોડું પાણી ઉમેરી મિક્સરમાં પીસી લઉં છું. તો સોજીનો લોટ આપણે પાછળથી પણ ઉમેરી શકીએ છીએ. તો અહીંયા આ ઢોકળા બનાવવા માટે આપણે ચોખાની જરૂર નથી. ખાસ કરીને બધાને ડાયાબિટીસના દર્દીઓને ખાસ તકલીફ હોય છે, એટલા માટે આપણે ચોખા વગર આ ઢોકળા બનાવીએ છીએ. આમાં ચણાની દાળનું પ્રમાણ સૌથી વધારે રાખવાનું છે. જો તમે ચણાના લોટનો ઉપયોગ કરો છો તો પણ આ ઢોકળા આવા જ બને છે, પરંતુ આ વધારે હેલ્ધી અને ટેસ્ટી બનશે. ખાવામાં મજા આવશે તમને, નાના મોટા સૌ કોઈને. આમાંથી આ જ બેટરમાંથી તમે અહીંયા આપણે ઉમેરી દીધી છે સૂજી તમે પાછળથી અડધી વાટકી ઉમેરો, પીસવામાં ઉમેરો તો પણ ચાલે. અહીંયા આપણે પીસવામાં નથી ઉમેરી, આપણે પહેલાં પીસવામાં ઉમેરી પણ પછી નથી ઉમેરી. હવે આપણે એમાં 1 વાટકી પાણી ઉમેરી દેવાનું છે અને ઓલરેડી દાળ આપણી પલળી ગઈ છે. આપણે જે સૂજી અડધી વાટકી ઉમેરી છે તો સામે અડધી વાટકી દહીં અને 1 વાટકી પાણી, એ રીતે આપણે મિક્સ કરી દઈએ અને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. તો ચલો હવે આપણે 10 મિનિટ માટે આ જે બેટર આપણે ઢોકળા બનાવવા માટેનું રેડી કરીએ છીએ એને આપણે આ જ રીતે તમે મૂકી શકો છો. 10 મિનિટ થઈ જાય એટલે આપણે જોઈએ તો એકદમ મસ્ત રીતે સેટ થઈ ગયું હશે. તો અહીંયા આપણે 10 મિનિટ થઈ ગઈ છે, સરસ મજાનું પલળી ગયું છે, તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે અહીંયા તમે જો દહીં છે એટલે સરસ રીતે આપણું સેટ થઈ ગયું છે. હવે આપણે આ બેટર છે એટલે ઢોકળાનો બેટરમાં આપણે થોડા મસાલા કરીશું અને સાથે આપણે ઈનો ઉમેરી અને સરસ મજાનું ઢોકળાનું બેટર રેડી કરીએ. તો અહીંયા ઢોકળાનું બેટર બનાવવા માટે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સેટ કરી લીધું છે, હલાવી લીધું છે. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી સહેજ અમથું જે ઢોકળાનું બેટર હોય એવું પતલું કરવાનું છે. આ જ થિકનેસમાં આપણે રાખીશું અને આપણે મસાલા કરીશું. મસાલા તમે ચાહો તો એ રીતે કરી શકો છો. આમાં તમે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો. અહીંયા આપણે શિવાંશને ભાવતા નથી એટલે મેં નથી કર્યું. સાથે આપણે નમક ઉમેર્યું છે. નમક ઉમેર્યા પછી હળદર ઉમેરીએ, સહેજ અમથો લાલ મરચું ઉમેરી, સહેજ અમથો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. અને પછી તમે જોઈ શકો છો માત્ર માઇનોર આપણે હળદર થોડી વધારે, કારણ કે આપણે પીળા ઢોકળા બનાવવાના છે યલો કલરના એટલે, અને માત્ર ને માત્ર મરચું અને ધાણા જીરું ઓછું ઉમેરવાનું છે. એક આખો ઈનો ઉમેરી દેવાનું, સહેજ અમથું ઈનાને એક્ટિવેટ કરવા માટે પાણી ઉમેરીશું અને તૈયાર કરેલા બેટરને આપણે હલાવી લઈશું. તો માત્ર ને માત્ર 2 જ મિનિટ હલાવી લઈએ એટલે આ બેટરની અંદર આથો એકદમ સરસ મજાનો આવી જાય છે. તો અહીંયા આપણા લાઈવ ઢોકળા બનાવવા માટેનું બેટર એકદમ રેડી થઈ ગયું છે. આમાં તમે જીરું ઉમેરી શકો છો, તલ ઉમેરી શકો છો, મગફળીના દાણાનો ભૂકો પણ એડ કરી શકો છો. ખરેખર આ ઢોકળા બનાવવો એ તો બહુ સરસ લાગે છે. તો હવે અહીંયા તમે જો એકદમ મસ્ત મજાના આપણા આ ઢોકળા બનીને ઢોકળાનું બેટર આ રીતે એકદમ રેડી થઈ ગયું છે.
અહીંયા તમારે નથી પલાળવાની જરૂર, નથી દળાવવાની જરૂર. એકદમ સરસ મજાના આપણા આ ઢોકળા બનીને રેડી થઈ જાય છે. તો હવે અહીંયા સ્ટીમર લીધી છે. સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી ઉકળવા લાગે એટલે આપણે આ ઢોકળા બનાવવાની જે પ્લેટ હોય એનાથી આપણે આ ઢોકળા બનાવવા માટેનું આગળની પ્રોસેસ વધારીશું. તો આ રીતે એકદમ સરસ હલાવી લેવાનું છે. ઈનો ઉમેરવાથી આથો ફટાફટ આવે છે અને તમારા ઢોકળા એકદમ સરસ પોચા બને છે. જેવી રીતે લગ્ન પ્રસંગમાં લાઈવ ઢોકળા તમે ખાઈ રહ્યા હોય એવા જ આ ઢોકળા બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે ઘરે જ આવી રીતે ઇન્સ્ટન્ટ ઢોકળાનું બેટર રેડી કર્યું છે. હવે આપણે જે ઢોકળિયાની પ્લેટ હોય છે ઢોકળા બનાવવા માટેની, એને આપણે આવી રીતે ઓઇલ વડે ગ્રીસ કરીશું અને પછી આપણે એમાં જે ઢોકળાનું બેટર છે એ ઉમેરી દઈએ. તમારે જેટલી કન્સિસ્ટન્સી રાખવી હોય એ રીતે તમે ઢોકળાનું બેટર ઉમેરી દો. જાડા રાખવા છે, પતલા રાખવા છે એ રીતે. ઓકે, તો અહીંયા આપણે નથી વધારે જાડા, નથી વધારે પતલા, એવા મીડિયમ ઢોકળાનું બેટર છે એ પ્લેટમાં આપણે સેટ કરી દીધું. હવે આપણે ટેપ કરીશું, જેના કારણે અંદર એર હોય તો એ નીકળી જશે. અને પછી આ પ્લેટની અંદર ઉપર ડેકોરેટ કરીશું લાલ મરચાંથી, જેના કારણે આપણા ઢોકળા, તમે અહીંયા લાલ મરચું, નાળિયેરનું છીણ, પછી સફેદ તલ અને કોથમીર વડે ડેકોરેટ કરી શકો છો. બહુ સરસ એ લાગે છે. તો આપણે થોડું અમથું જીરું ઉમેર્યું. જીરાવાળા ઢોકળા પચી જાય છે. અહીંયા આથા વગરના ઢોકળા છે એટલે એકદમ સરસ પચી છે. આવી રીતે પાણી ઉકળવા લાગે એટલે આપણી જે સ્ટીમરની પ્લેટ રેડી કરી છે ઢોકળાની, એ મૂકી દેવાની. આવી રીતે નીચે એકદમ પાણી ઉકળતું હોય ને પછી તમે જે પ્લેટ મૂકો છો, જેના કારણે તમારા ઢોકળા નીચેથી જ એકદમ ફૂલાય છે, એકદમ પોચા બને છે. ખાવ ત્યારે ડચુરો નથી વળતો. આ પહેલી ટીપ્સ. હવે અહીંયા 4 મિનિટ થઈ ગઈ છે. આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. આપણે હવે ચેક કરીશું. તો વાવ, સરસ મજાના આપણા ઢોકળા અહીંયા ફૂલાઈ ગયા છે, બની ગયા છે. કાચા તો બિલકુલ નથી. અહીંયા આપણે ચપ્પાથી ચેક કરીશું. ચપ્પા સાથે બિલકુલ ચોટતા નથી. એનો મતલબ એ છે કે આપણા ઢોકળા બની ગયા છે. તો હવે આપણે 2 મિનિટ માટે એમ જ ખુલ્લા ચડવા દઈએ, જેના કારણે ઉપર પાણીનો ભાગ પણ ચડી જશે. તો અહીંયા 2 મિનિટ થઈ જાય એ પછી પ્લેટને થોડી ઠંડી થવા દેવાની છે અને પછી તમને ગમતા પીસીસ છે તે આવી રીતે પાડી લેવાના છે. આ ઢોકળાને તમે વઘારી પણ શકો છો, ચા સાથે અથવા તો તેલ સાથે ખાઈ શકો છો. લસણની ચટણી અને તેલ મિક્સ કરો અને પછી એની સાથે પણ તેલ સાથે આ ઢોકળા આરામથી ખાઈ શકો છો. આ ઢોકળાની ખાસિયત એ છે કે તમારા ગળામાં ઢોકળા ખાવ ત્યારે જે ડચુરો વળે છે એ નહીં વળે. શું કામ? તો આપણે જે દાળ પલાળી છે એનો બેનિફિટ છે. તો અહીંયા એકદમ મસ્ત મજાના આપણા આ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. આ જીરાવાળા ઢોકળા ખાઓ, મજા કરો ને વરસાદી સાંજની મજા કરો. તો ખરેખર ચા સાથે, કોફી સાથે અથવા તો ડિનરના ઓપ્શનમાં કે નાસ્તાના ઓપ્શનમાં આવી રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો. તો ખરેખર આ મજેદાર રેસીપી પસંદ આવી હોય તો મારો વિડીયો માત્ર તમારા માટે છે. તેથી લાઈક કરો, શેર કરો અને આવી રીતે ઇન્સ્ટન્ટ ચોખા વગર પણ તમે ઢોકળા બનાવી શકો છો.